તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક લોચા છે જોઈ શકો છો હા લોલ દીકા લોલ તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ અને અત્યારે અમે આવી ગયા છે મસાણી માતાએ કઠલાલ દર્શન કરવા અને તમે જોઈ શકો છો મસાણી માતાનું મંદિર અને સમય થયો છે 10:30. તો અમે બહુ જણા તો નથી જતા, 4 ભાઈઓ જ જઈએ છીએ. તો બને રહેજો આપણા વ્લોગમાં. અને તો ભાઈઓ અસલી મજા તો હે ને બાઇકમાં છે અને હાચા ભાઈબંધો જોડે જવામાં છે. માતાજીનો હુકમ ચારનો નતો જતો પણ આજે થઈ ગયો. તમે ચાર જણા આજે નીકળી ગયા માતાજી માતાના મંદિરે પાવાગઢ. તો જય માતાજી મિત્રો, અત્યારે અમે લાઈવ જઈ રહ્યા છીએ પાવાગઢ. તો બન્યા રહો આપણા બ્લોગમાં. આ બ્લોગમાં ખૂબ મજા આવવાની છે. પાવાગઢ છીએ પાવાગઢ. સારું સારું આપણે મહાકાળી માતાજીના મંદિરે છીએ. જો આપણે આપણા બતાવીએ. ચલો એમને બતાવીએ આપણે, બરાબર. તો આ રે આપણે વંશા બોલો જય મહાકાળી માં. જય મહાકાળી માં. તો અમે નીકળી ગયા છે પાવાગઢ જવા. એમના બાઇક લઈને તો ચાલો મળીએ પાવાગઢ. તો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ લાડવેલ અને જઈ રહ્યા છીએ. તમને ખબર જ છે ક્યાં જઈએ છીએ. તો બને રહેજો આ બ્લોગમાં. આ બ્લોગમાં ઘણી બધી હજુ મજા આવવાની છે. અને અત્યારે તો અમે ઊભા છીએ દુકાને લાડવેલ. લાડવેલ ઉભા રહે. કઈ ઉભા રહે આપણે? લાડવેલ. લાડવેલ ચોકડી. તો મિત્રો અત્યારે આપણે મલિન્દ્રા આવી ગયા છે. જોઈ શકો છો બોર્ડ. ચાર પંખાઓ વન ટોપ ઓલવેઝ. બ્લોગમાં મજા આવવાની છે. વોલ્યુમમાં પ્રોબ્લેમ થશે પણ વધુ ને એડિટ કરી નાખીશું. તો મિત્રો અત્યારે આપણે કલોલમાં ઉભા રહ્યા છે ચા પીવા માટે. ટાઈમ કેટલો થયો? કાલોલ જ કહેવાય, કલોલ લખા આ લોકો એમ. તો અત્યારે અમે ઉભા રહ્યા છે અહીંયા અને ચાની ચુસ્કી લઈએ છીએ. શું કેવું આરકે ભાઈ? ચા પ્રેસ કર. બાકી જા હા તો ખાવા ના લાગે એમ કહું એના. ખાવામાં તો ખબર નહીં. ચા હા મૂળ ફ્રેશ થઈ જાવ ભાઈ. જોરદાર મજા આવે ચા પીવાની. હવે બંધ કરો બટન. રોમ રોમ ભાઈ. એક બાઈટ થઈ જાય. કરી નાખો. હું કેમેરો નહીં હલાવું. મજા નહીં આવે. તો આ સુધી ભાઈઓ ને અત્યારે પોખ્યા જે અમે જોયા પોખ્યા તો એમાં અત્યારે શું વાત હતી કે આ સુધી જે પવન ચક્કી ના પોખ્યા હતા ને એના હું અને મારા રોગંગો ને આ સુધી હે ને પોખ્યા જમતા. આ મારી વાત તરત શું એમ આ જાય જોઈ લો. પણ આ પોખ્યા ને અમારે જેમ પોખ્યા મતતા હોત તો ભાઈ કોમેન્ટ કરજો અંદર. હા થોડો હા લો ખેફર. અરે એમ ના તોડાય. કદી તોડ્યું? તમે તોડા મારે તો ભાગમાં આવી જશે. તમે તોડશો એટલે આવી જશે. ના પણ તમારે જોવું છે તો ના પણ તમે તોડો કેમેરો હાથમાં. તમે તોડો. તોડી પણ તમને આવડતું એક તોડો.
તોલો નહીં યાર પણ તમારે જોજે તો તોલો ને એમ તો માર તો નહીં વધો નહીં દેખાય તો નહીં ચાલ્યું હું ખાઈ જાઉં હા તો કહી આવજો હા લોલ દી કા લોલ લે કેટલા વાગ્યા શું આમાં અમે ગાડીમાં 1:48 करके बैठे एक रात को ली गए आरके भाई मच्छर खाई थी जाके मन उठता है मस्त रॉकेट है तो मन उठता है સારું લાગે તો 6 વરસાદ આવે એવું કારણ કે વાતાવરણમાં ઘણો મોટો ફેરફાર થઈ ગયો તો આપણે આરકે બાપુની એસપી ભાઈની બેની આપણે રાય લઈ ચલો શું લાગે આરકે બાપુ વરસાદ આવશે વાતાવરણ બધા મજા આવશે થોડી વરસાદ આવશે તો બહુ મજા આવશે વાતાવરણમાં બહુ બધો ચેન્જીસ આવી ગયો છે અત્યારે તમને વાતાવરણ બતાવીશ તો તમે થોડુંક આમાં ગભરાઈ જશે એવું વાતાવરણ છે પણ કઈ વાંધો નહીં માતાજી આપણા જોડે જ છે એટલે આપણને કઈ એવું છે નહીં એકદમ કારું વાતાવરણ થઈ ગયું શું કેવું ભાઈ વરસાદ આવવાનું વાતાવરણ લાગે છે તો જય માતાજી મિત્રો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ એક રૂમ લઈ લીધી છે અને અત્યારે તમે જોઈ શકો છો ભાઈ ચારાની હાલત ગજબ બેइज्जती है અમારે અને હોટલ છે આપણી અત્યારે આપણે રૂમ લઈ લીધું છે અને રૂમના દર્શન કરાવું તમને અને મજા છે મોજ મસ્તી કરવા આવ્યા તો ભાઈ 25 રૂપિયામાં કોઈ અમે વિચારતા નહીં રૂમ લીધી શાંતિથી આરામ કરીશું શાંતિથી સવારમાં જઈશું અને મોજ કરીએ આપણો નંબર તો જો રૂમનો 102 નંબર કારણ કે બગડો ના હોય તો યાર જઈ ઓફિશિયલ અધૂરો કારણ કે 122 માં બગડો આવે 102 માં બગડો આવે બરાબર અને ફાઇનલી મિત્રો અમે રૂમ લઈ લીધી છે અને ઓય બ્લોગ ચાલુ હોય हाँ ऐसा ही होता है તો ફર્સ્ટ ક્લાસ રૂમ લઈ લીધી છે આરામ કરીશું અને અત્યારે રણજીતભાઈ આપણને કંઈક બતાવવા જઈ રહ્યા તો જોઈ લઈએ શું બતાવ્યા બરાબર ભાઈ હેડો આપણે જોઈએ જ કરે શું બતાવવા ચાલો ફાઇનલી એક વસ્તુ ચાલો બતાવે શું બતાવવા वो अलग ही लेवल का बंदा था એ શું હતું રે એ શું હતું ભાઈ એ શું હતું જો ભાઈ ખુદા જ એક વસ્તુ દરબારની એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી ચપ્પલ પહેન કાઢવાના ભાઈ ચપ્પલ કાઢો ઘર જ છે આપણે આ તો કેવું લાગે છે તમને ફિલિંગ ચપ્પલ કાઢો મસ્ત આમ बेइज्जती है ફરી એકવાર गजब बेइज्जती હા મિત્રો તો મિત્રો મફતની હોટલ નથી પૈસા આપ્યા છે એટલે અમે એન્જોય કરીએ બરાબર અને he was wrong कहाँ चले कहीं चले कहीं खुली जाए એવું લે અત્યારે શાંતિ આપણે આવી ગયા ફેન ભાઈ ના છે પણ કોપીરાઈટ આવશે શું કેવું તમારું કેવી મજા આવે આપણે રૂમ લઈ લીધી બહુ મજા આવી મને એવું એમ ને પહેલી વખત રૂમ લીધી ને જિંદગીમાં આપણે
પાવાગઢ તો સાચું બોલજો ખોટું ના બોલજો. એટલે તો લીધી જ નહીં રૂમ હજુ લગી. બરાબર શું કેવું પ્રિતેશભાઈ તમારું? બસ મસ્ત 3-4 કલાક આપણે હોઈ જઈએ હા પછી આરકે બાપુ તો છે. મંદિરે હારકી બાપુ આપણે બતાવીએ આગળ તમે કન્ટિન્યુ રહો એવા ગયા હે કઈ ગયા હે મીટિંગમાં ઓફિસમાં ગયા ઓફિસમાં ઓફિસમાં અવાજ આવશે હમણાં એટલે ચાલુ ભાઈ કે પાદ પાદ જ કરે अलग ही लेवल का बंदा था તો મિત્રો સાંભળી લીધું તમે પાદ પાદ તો ભાઈઓ બહુ મજા આવી ખરેખર આટલી મજા તમે કોઈ દાડો નહીં કરી હોય અને હજુ તો મજા લેવાની હજુ આગળ તો ચડવાનું બાકી છે પણ આટલામાં જ બહુ મજા આવી કારણ કે ને અમને જરીકે થાકે નહીં લાગ્યો કે કશું જ નહીં હવે ગાડી 3-4 કલાક આરામ કરીશું અને પછી સવારમાં તો એવો 4 વાગ્યાનું કહેતો ચેકઆઉટનું પણ અમે 6 વાગ્યાનું કર્યું 6 વાગે ચેકઆઉટ કરીશું જ્યાં મન ફાવે ત્યાં ગરમ પાણી બધી સુવિધા હોટલમાં નહીં ભાઈ ફૂલ પૈસા વસૂલ કરીને જ અમે જવાના કારણ કે અમે હવે GJ07 ના બંકા ચાલો હું નહીં આપણા GJ1 GJ27 તો ખેડા જિલ્લો અમારો નતો લાગુ પડે ના અમારે અમદાવાદ ચાલ શું કેવું તમારું એક નવીનતા જોવા મળે ટ્રીપ જેટલું આટલી ઉંમરમાં ફરે ને પણ યાર આટલી મોજ તો કોઈ દાડ નહીં કરી બંધ ખાલી બધી શું કેવું છે ભાઈ શું કહે છે वो अलग ही लेवल का बंदा था તો પૈસા આલે તો પૈસા વસૂલ કરીએ ખુરશી ગુરશી બેસીએ શું કેવું એસપી ભાઈ બહાર જવું ખાવા જી આ પડી કોલે તો ભાઈઓ જોયા આ મંદિરના દર્શન તમને અહીંથી જ થઈ જાય છે મારે કેમેરામાં જરી કતાર તકલીફ આવી કારણ કે રાતનો વ્યૂ બરાબર આવતો નહીં અને તમને એવું લાગતું હશે કે કઈ હોટલ હે ને તો પ્રમોશન આપણે કરીએ પણ આ મફતનું પ્રમોશન જો અભયભાઈ ના ભાઈ આપણને મળી ગયા હે એ જાય છે જો અભય નો ભાઈ ઓય હું શું કહું તો ભાઈઓ તમે જુઓ ખાલી પવન જુઓ આવો જુઓ નાક પાડો અને વાતાવરણ બદલાઈ ગયું છે કેવું રાતે સોની મોજ હા હું નહીં જોવાનું ચમ આવડા મોડે ના લેકિન એક સેકન્ડ કાયદેસર હવે આજ મૂકવા છે શું કહેવાય